સમાચારમાં આગળ વધીએ જાણકારી મળી રહી છે અમદાવાદથી કે જ્યાંના પિરાણામાં ધાર્મિક સ્થળ પર ઘર્ષણનો મામલો સામે આવ્યો। અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી લીધી હોવાના સમાચાર છે। એક પક્ષના 18 તો બીજા પક્ષના 17 લોકોની ધરપકડ કરાઈ છે। હત્યાનો પ્રયાસ, ધાર્મિક લાગણી દુભાવી 120B સહિતની ગંભીર કલમ હેઠળ ફરિયાદ કરાઈ છે। અસલાલી પોલીસમાં બંને પક્ષે સામસામે નોંધાવી છે ફરિયાદ। અમદાવાદ જિલ્લા પોલીસનો પિરાણામાં ચુસ્ત બંદોબસ્ત। तो आ अगत्यना समाचार मળી રહ્યા છે। અસલાલી પોલીસ સ્ટેશન અત્યારે તો બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। એક ધાર્મિક સ્થળ પર ઘર્ષણનો આ મામલો છે અને વિગતો એવી મળી રહી છે કે પોલીસે 35 લોકોની અત્યારે ધરપકડ કરી લીધી છે। એક પક્ષના 18 અને બીજા પક્ષના 17 લોકો અત્યારે પોલીસની પકડમાં છે અને હત્યાનો પ્રયાસ, ધાર્મિક લાગણી દુભાવી સહિતની બાબતો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। 120B સહિતની ગંભીર કલમ હેઠળ હવે ફરિયાદ નોંધવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે। પરિણામે પોલીસ દ્વારા પણ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં, અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા પિરાણામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। પરંતુ એક ધાર્મિક સ્થળ પર ઘર્ષણનો આ મામલો, બંને પક્ષ સામે આવી ગયા અને ઘર્ષણ થયું હતું। આ મામલે 35 લોકોની ધરપકડ કરી લેવાઈ છે। સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને। અત્યારે વિગતો એ મળી રહી છે કે બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે અને કેટલીક ગંભીર કલમો હેઠળ આ હવે ગુનો નોંધવામાં આવ્યો છે। અત્યારે 35 લોકો પોલીસની પકડમાં હોવાના પણ સમાચાર મળી રહ્યા છે અને આમાં બંને પક્ષના લોકોનો સમાવેશ થાય છે। એક પક્ષના 18, એક પક્ષના 17, આમ કુલ 35 જે લોકો છે તેઓ અત્યારે પોલીસની પકડમાં છે। જોવાનું એ રહેશે કે હવે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે। અત્યારે તો એવી વિગતો છે કે બંને પક્ષ તરફથી સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે। જે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો તેને લઈને પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કેટલાક લોકોને પકડી લેવામાં આવ્યા છે। એટલું જ નહીં, સંપૂર્ણ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તો દ્રશ્યોમાં પણ સામે આવી રહ્યું છે કે કેટલાક લોકોની પોલીસ દ્વારા ત્યાંથી તાત્કાલિક અટક કરવામાં આવી હતી। પિરાણાનો આ મામલો છે, એક ધાર્મિક સ્થળ કે જ્યાં બંને પક્ષે ઘર્ષણ થયું, પરિણામે મામલો વધુ ઉગ્ર બન્યો હતો। પોલીસ જે ફોર્સ છે ત્યાં તાત્કાલિક ખડકી દેવામાં આવી। હરીન અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી હરીન। બિલકુલ, જે રીતે પિરાણામાં ગઈકાલે જે પથ્થરમારાનો બનાવ બન્યો હતો અને ધાર્મિક સ્થળને લઈને જે ઘર્ષણ થયું હતું ને ત્યારબાદ સમગ્ર પોલીસ કાફલો છે પુરાણા બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો હતો। હવે ત્યારે વાત કરવામાં આવે તો બંને પક્ષે અસલાલી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે। હત્યાની કોશિશ, ધાર્મિક લાગણી દુભાવી સહિતની ગંભીર કલમો હેઠળ છે આ ફરિયાદ નોંધાઈ છે અને એક પક્ષેથી 18 લોકોની ધરપકડ કરાઈ છે જ્યારે બીજા પક્ષેથી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે। અસલાલી પોલીસે કુલ 35 લોકોની છે બંને ફરિયાદના આધારે ધરપકડ કરી છે। અત્યારે પણ જે પિરાણા ખાતે છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેનું તકેદારીના રૂપે ગઈકાલથી જ પિરાણા જે છે તેને ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ છે તે કાબુ હેઠળ છે। જી, આભાર હરીન વિગતો બદલ। તો મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે પરિસ્થિતિ કાબુ હેઠળ છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત।